નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણે વરસાદની આગાહી દેવાની છે. તો વધુમાં વધુ આ યુટ્યુબ ચેનલને અમારી વિડીયોને શેર કરજો અને બધા મિત્રોને ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓને એક વરસાદની સચોટ માહિતી આપણે મળી શકે. તો આજે તારીખ 16 સપ્ટેમ્બર થઈ ગઈ છે. આજે સાંજના 8 વાગ્યા છે અને આ આપણે વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ. તો ખેડૂત મિત્રોને માટે આ ખાસ વરસાદની આગાહી હું ભરત મક્કા આપણે આજે વરસાદની આગાહી આપવાની છે કે અટાણે સુધી હજી ભાદરવો વર્યો નહીં. આપણે એમ કહેતા હતા કે ભાદરવો ભરપૂર છે. ઘણા લોકો એવી કે વરસાદ કેમ ન થયો, તો આપણે રેગપાયસમ ઉપર કીધું હતું કે વરસાદની શક્યતા છે. તો રેગપાયસમ પર એટલો વરસાદ ન થયો, તો ભાદરવો હવે અડધો વયો ગયો એમ માની. હવે 1-2 દિવસ છે, બાકી ભાદરવો અડધો વયો ગયો. હજી વરસાદ કેમ નમરે, તો ખેડૂતોને સેલો મૂંઝવણમાં મુકાઈ ગયા. ખેડૂતને એક પાણી પાઈ દીધું, હજી બીજું પાણી પણ પાવું પડશે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આપણે એક ખાસ આજ વિડીયો મૂકીને જણાવવું છે કે હવે 15 દિવસ કે 17 દિવસ બાકી છે ભાદરવાના. તો આપણે ખેડૂત મિત્રોને એવી જાણ કરવાનું છે કે ઘણા લોકોને એમ હશે કે આ જેટલા પાણી ભર્યા એ બધા ઉલ્લેસાઈ જાય, પાણી પાવામાં ઉલ્લેસાઈ જાય, હજી 2-4 પાણી પાવા પડશે. તો એને માટે કોઈ ચિંતા કરવાનું કોઈ જરૂર નથી. હજી વરસાદ થવાનો છે. તો આ ઓતરાનો આપણે 6-7 દિવસ, આજે આપણે 13 તારીખથી બેઠું ઓતરા, તો આપણે 4-5 દિવસ ઓતરાના થઈ ગયા છે. ઓતરા નક્ષત્રમાં હજી વરસાદ એવો આપણે જોયો એવો નથી મળ્યો. તો આપણે આ વાત કરવાની છે આ વરસાદની રાઉન્ડની. બાકી હાથિયામાં જે કેટલો વરસાદ થાય એ પણ આગોતરું ઈંધણ આપણે આપવાનું છે. તો વિડીયોને શેર કરતા રહ્યો અને બને ત્યાં સુધી વધુ વધુ આપણે આ વિડીયોને શેર કરજો. આપણે આખા ગુજરાતની વાત કરવાની છે, તો સૌરાષ્ટ્રની અને ગુજરાતની કચ્છમાં તો કેવું રહે વાતાવરણ, તો આજે આપણે વાત કરવાની છે. આ 16 સપ્ટેમ્બર થઈ ગઈ છે. તો કાલની આપણે વાત કરીએ તો 17 સપ્ટેમ્બરથી માંડી અને 21 સપ્ટેમ્બર સુધીમાં મંડાણી વરસાદનો રાઉન્ડ ચાલુ થાય. મંડાણી વરસાદનો એક રાઉન્ડ આવશે. તો કાલે 17, 18, 19, 20, 21, 21 તારીખ સુધી આ રાઉન્ડ ચાલશે. તો કાલે 17, 18 તારીખમાં પૂરીઓ પવન વાહે, કાલથી જ વાહે, 18 તારીખે હાવ ભૂર પવન હોત વરસે. તો આને લીધે વરસાદનો એક રાઉન્ડ ચાલુ થાય. પણ આ રાઉન્ડ છે એ મંડાણી વરસાદનો રાઉન્ડ ચાલે છે. મંડાણી જે લોકલ સિસ્ટમ બનતી હોય ને એને હિસાબે આ વરસાદનો રાઉન્ડ આવે છે. જે સિસ્ટમ, આ સિસ્ટમનો વરસાદ ન કહેવાય, લોકલ સિસ્ટમ, કે બપોર પછી મંડાણીયા વરસાદ જે થતા હોય ને એ રીતનો આ ઓતરામાં વરસાદ કાલથી શરૂઆત થાય. 17, 18 તારીખથી 21 તારીખ સુધીમાં. અને આ વરસાદ જ્યાં પડે ત્યાં કાયમી માટે પડે. ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે કચ્છમાં બધે વરસાદનો લાભ મળશે. પણ આમ જુદી જુદી જગ્યાએ, એક જગ્યાએ ન રહે. એ રીતનો કાલથી મંડાણી વરસાદનો રાઉન્ડ ચાલુ થાય. ઓતરા ભારે ગાજવીજ અને તોફાની વરસાદ થવાની શક્યતા છે કાલ 17, 18 તારીખથી મંડાણી વરસાદ. બરોબર. પણ પાવાનું જેને આમ માંડવી હુકાતી હોય એને વરસાદ હજી ન થયો હોય, આમાં 1-2 દી વૈયા જાય, 3 દી વૈયા જાય. બરોબર. આ રાઉન્ડમાં અમુક લોકોને નોય વારો આવે. તો આ છે ને આમાં જેને પાણીની જરૂર છે એ પાણી પાઈ ઉગે હો. એમ નથી કહેતો કે આપણે અહીંયા વરહી જ જાય. છૂટો છવાયો વરસાદનો રાઉન્ડ છે. 21 તારીખ સુધી મંડાણી વરસાદ થાય. કાલથી 17, 18 તારીખથી સૂર્ય પવન વાહે, ભૂર પવન હોત વાહે. અને આ રીતનો વરસાદનો એક રાઉન્ડ છે મંડાણી વરસાદનો. અને કાલે મેઘરવો હાવ ઝાકર જેવું આવી જાય. કાલથી 17, 18 તારીખે મેઘરવો ફૂલ આવશે.
અને આપણે એક આગોતરું ઈંધાણ દેવાનું છે કે વરસાદ કેમાં સાર્વત્રિક સારો એવો વરસાદ થાય. તો આપણે માંડીએ 23 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદનો સારો એવો લાભ આપે એવો વરસાદ આવશે. આ એક આગોતરું ઈંધાણ કહેવાય. આપણે આગળના વિડીયોમાં એક જણાવશું. 23 સપ્ટેમ્બરથી માંડી અને 1 ઓક્ટોબર સુધીમાં એક આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં અને કચ્છમાં બધે સારામાં સારો વરસાદ આવી જાય. કોઈ ખેડૂત ભાઈઓ ચિંતા ન કરતા. આ જેટલા પાણી ઉલાસાણા ને એ બધાય પાણી પાછા સડી જાય એવો વરસાદ થાય. જેટલા પાણી કદાચ અડધી વાયુ ખલાસ થઈ ગઈ હોય તો એ આખી વાયુ ભરાઈ જાય. ઓતરા ઉતરતા અને હાથીઓ બેસતા ભારેથી અતિ ભારે વરસાદ આવશે. તો કોઈ ચિંતા ન કરતા. બસ એટલું જ આગળના વિડીયોમાં આપણે જણાવીશું. આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુ બધા લોકોને માહિતી મળી જાય. ત્યાં સુધી આભાર.